શું તમે એસટી બસ દ્વારા રોજિંદો મુસાફરી કરો છો તમે? તો એસટી નિગમ દ્વારા એક મુસાફરો માટે ખાસ પાસની વ્યવસ્થા લઈને આવ્યા છે. નિગમ દ્વારા બસોમાં મુસાફરી કરતા રોજિંદા મુસાફરોને બસ ભાડામાં રાહત દરે પાસ આપવા માટેની એક યોજના આજે હું તમને આ વિડીયોમાં જણાવીશ. જો તમે સંજીવ વાચક યુટ્યુબ ચેનલ પર નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તારીખ 25/25ના રોજ એક નવો પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે, જેમાં પહેલા 15 દિવસનું ભાડું વસૂલ કરીને 30 દિવસની મુસાફરી કરો તથા 45 દિવસનું ભાડું વસૂલ કરીને 90 દિવસની મુસાફરો કરી એ યોજના હતી. એમાં એસટી નિગમ દ્વારા હવે તેમાં સુધારો કરીને 18 દિવસનું ભાડું ભરીને તમે 30 દિવસની મુસાફરી કરી શકશો. તેમજ 36 દિવસનું ભાડું ભરીને તમે 60 દિવસની મુસાફરી કરી શકો છો. એટલે મિત્રો 3 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. આગળ વાત કરીએ તો કે આ મુસાફરી પાસ તમારે મેળવવા માટે શું કરવું પડશે? તો મુસાફરી પાસ મેળવવા માટે તમારે સૌપ્રથમ નિગમની વેબસાઇટ ઉપર તમારે જવાનું રહેશે. www.gsrt.in ની વેબસાઇટ ઉપર જઈને તમારે તમારા મોબાઈલ એપ્લિકેશન ઉપર ઓનલાઈન મુસાફરી પાસ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેમાં તમારે ઓનલાઈન જ્યાંથી તમારા સ્થળથી પસંદ કરવાનું છે, જ્યાંથી તમારે સ્ટાર્ટ કરવાનું છે અને જ્યાં તમારે ઉતરવાનું હોય સ્થળ પસંદ કરવાનું છે. મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડી અગાઉથી તૈયાર રાખીને તમારે તમામ માહિતી ભરવાની રહેશે. ઓનલાઈન અરજી કર્યા બાદ મુસાફર પોતાનું નવું આઈ કાર્ડ તથા મુસાફર પાસ નજીકના ડેપો કંટ્રોલ પોઈન્ટ ઉપર રજીસ્ટ્રેશન બતાવીને મેળવી શકશે. ઓનલાઈન મુસાફર પાસ મેળવવા અંગે મુસાફર દ્વારા ઓનલાઈન અરજી કરવામાં આવેલ ન હોય તો તે ડેપો કે કંટ્રોલ પોઈન્ટ ઉપર ઓનલાઈન બુકિંગ કાઉન્ટર ઉપર કામ કરતા કર્મચારીએ મુસાફરની વિગતો ઓનલાઈન ભરવાની રહેશે અને મુસાફરને નવું આઈ કાર્ડ તથા પાસ ઇસ્યુ કરવાનો રહેશે. રોજિંદા મુસાફર દ્વારા પોતાની જાતે ઓનલાઈન પાસ મેળવવાની અરજી કરવામાં આવેલ હોય તેવા કિસ્સામાં ઓનલાઈન અરજી કન્ફર્મ કર્યા બાદ 24 કલાકના કામના સમય દરમિયાન મુસાફર પસંદ કરેલ નજીકના ડેપો કે કંટ્રોલ પોઈન્ટના કાઉન્ટર ઉપરથી મુસાફર પાસ અને આઈ કાર્ડ મેળવી શકે છે. તેમજ www.gsrt.in પરથી મુસાફર પાસનું અરજીપત્રક તમે ડાઉનલોડ કરી તેમાં દર્શાવેલ વિગતો ભરી નજીકના ડેપો કે બસ સ્ટેન્ડ ઉપર આપીને પણ તમે ત્યાં જમા કરી મુસાફરી મેળવી શકો છો. રોજિંદા મુસાફર નવો પાસ અને રિન્યુઅલ પાસ મેળવવા મુસાફર 3 દિવસ અગાઉ એડવાન્સ નજીકના ડેપો કંટ્રોલ પોઈન્ટ ઉપર તમારે પાસ અને આઈડી કાર્ડ મેળવી શકાશે. જો તમારે રિન્યુ પાસ કરવું હોય તો અગાઉ 3 દિવસ તમારે પહેલા અરજી કરી દેવાની રહેશે. સમજો કે તમારું પાસ 30/6/25 પૂરું થતું હોય તો 28/6/25ના રોજ નવો ઇસ્યુ પાસ કરી આપવાનો રહેશે. તો મિત્રો, કઈ રીતનું આ કરવામાં આવશે પાસ એ તમે જોઈ શકો છો. બરાબર, કઈ રીતે મેળવવાનું છે તે તમે પણ જોઈ શકો છો. બાકીની જે બીજી વિગતો છે તમે અહીં વાંચી શકો છો અને જોઈ શકો છો. અને વધારે વિગત માટે www.gsrt.in વેબસાઇટ ઉપર જઈને પણ તમે વધારે માહિતી મેળવી શકો છો. તો જે પણ વ્યક્તિ દરરોજની મુસાફરી કરતા હોય તો તેને લોકલ ભાડું કરતા પાસ સસ્તો પડી શકે છે. એટલે કે 18 દિવસનું ભાડું ભરીને તમે 30 દિવસ મુસાફરી કરી શકો છો અને 36 દિવસનું ભાડું ભરીને તમે 60 દિવસની મુસાફરી કરી શકો છો. તો આ યોજનાનો તમે વધારે લાભ લીજો. તેમજ આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને બીજા તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો, જેથી તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે. તેમજ આવી અવનવી યોજનાની માહિતી મળી રહે તે માટે સંજીવ વાચક યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.